109 નગરપાલિકામાં જે વિધાનસભામાં પ્રશ્ન પૂછાયો હતો તે મામલે સ્થાનિક સ્વરાજ્યની વહીવટમાં જે વીજળીના બિલમાં કરોડો રૂપિયા ચૂકવવાની બાકી હોવાની બાબત સામે આવી છે। રાજકીય એજન્ડા વધુ રૂપિયા ખર્ચાય છે, સ્થાનિકોના પ્રશ્નનો ઉકેલ આવતા નથી, તેને લઈને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી છે। ત્યારે 109 નગરપાલિકામાં જે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્ન મામલે તેમણે શું કહ્યું તે એક બાજુ સરકાર ગુડ ગવર્નન્સની વાત કરે છે, બીજી બાજુ પ્રજા પાસેથી ખૂબ આકરો ટેક્સ વસૂલે છે। લોકો ભરપાઈ ના કરી શકે એટલો બધો ટેક્સ વસૂલવા છતાં પણ આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો જે વહીવટ ચાલે છે એના કારણે બધી જ જગ્યાએ વીજ બિલ ખૂબ મોટા પ્રમાણમાં બાકી છે। જે જવાબ મળ્યા છે એમાં કરોડો રૂપિયાની વસૂલાત હજુ બાકી છે, પણ મોટે ભાગની નગરપાલિકાઓ ભાજપ શાસિત છે અને એ નગરપાલિકાઓ દ્વારા જે પ્રજાના ટેક્સના પૈસા આવે છે એ ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે છે, ભ્રષ્ટાચાર થાય છે, જાહેરાતો, ઉત્સવો, તાઇપા અને રાજકીય એજન્ડા મુજબના કાર્યક્રમોમાં વધારે પડતા પૈસા ખર્ચવાને કારણે જે પ્રજાની સુખાકારી માટે ત્યાં સ્ટ્રીટ લાઇટ હોય છે, સફાઈની વ્યવસ્થાઓ હોય છે, ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એમાં પૈસા વપરાતા નથી ને એના ઉત્સવો તાઇફામાં વપરાય છે અને એટલા જ કારણે આ વીજ બિલ મોટા પ્રમાણમાં બાકી રહે છે। અમે તો સરકારને પણ કહેવા માંગીએ છીએ કે કાં તો વસૂલાત કરી અને એ બિલના નાણાં વસૂલવા જોઈએ ને જો નગરપાલિકાઓ સક્ષમ નથી તો સરકારે એના માટે પોલિસી નક્કી કરીને એનું ચૂકવણું કરવું જોઈએ, પણ લોકોને કોઈ તકલીફ ના પડે એ બાબતની કાળજી સરકાર રાખે એવી અમારી બધાની માગણી ને લાગણી। સાંભળો, આપણે સાંભળ્યા તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તેમણે અલગ અલગ મુદ્દાઓને લઈને સરકારને ઘેર્યા છે ને જે ગેરવહીવટ શાસન ચાલતું હોય તેવા આક્ષેપો તેમણે કર્યા છે। રાજકીય એજન્ડા પાછળ, જાહેરાતો પાછળ વધારે ખર્ચ થતો હોય તેવા આક્ષેપ પણ કર્યા છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો।